મહાદેવ મહાદેવ કેમ છો બધા મજામાં? તો તમને બધાય હેપી દિવાળી। આજે છે દિવાળીનો તહેવાર અને મેં અત્યારે છેટ રાતના 9 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે સવારના એટલા કામમાં પડ્યા હતા ને કે વાત જ ના પૂછો। ગઈકાલનો બ્લોગ મારે અપલોડ કરવાનો બાકી છે। હવે આપણે દિવાળી બધા ભેગા એન્જોય કરી, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। ભાઈબંધ પણ આવી ગયું છે, હેપી દિવાળી ભાઈબંધ। હેપી દિવાળી। હા બસ આમ બ્લોગમાં આવી જવા। અમે લોકો ફટાકડા લેવા માટે નીકળી ગયા છીએ। અમારા ભાઈબંધ પણ આવી ગયો છે, મેળાના વાળા બ્લોગમાં ફેમસ છે। ફટાકડા લેવા જાય જામનગરની બજાર જોઈ શકો છો। જોઈ હવે અહીંથી મેં ફટાકડા લઈ લે, જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે ફટાકડાની રેકડીઓમાં। ખાલી કરવાના ભાવ છે, ખાલી કરવાના ભાવ। સોરી આટલો ઇગ્નોર કરજો, માઇક લેવાનું ભૂલી ગયા છીએ। થોડા મોડા પડ્યા યાર, 11 વાગે નીકળ્યા ને અત્યારે બધી જગ્યાએ ફટાકડા પૂરા થવા માંડ્યા છે। જોઈએ કે બીજી જગ્યાએ જાય, બરોબર ને ભાઈબંધ? હા રામાભાઈ પણ હવે જોતે છે બધી જગ્યાએ જવું છે। બસ તો દિન કરીએ તો ફટાકડા ના મળ્યા, પૂરા થઈ ગયા। તમે થોડાક મોડા પડ્યા, હવે અમે લોકો 7 રસ્તે જઈ છીએ, કદાચ ત્યાં મળી જાય તો। ટ્રાફિક ધીમે ધીમે વધતો જ જાય છે। કેટલો બધો ધુવાણો છે, આપ જોઈ શકો છો ગાઈસ। હવે અમે લોકો આટા મારતા મળે 7 રસ્તે આવી ગયા છીએ। અહીંયા તો કદાચ મળી જશે ને? ઓ અહીંયા ઘણા બધા છે, હા ઘણા બધા છે। થઈ જાવ ચાલુ, હાલો એન્જોય કરવાની બાકી છે, બ્લોગમાં રહેજો, બહુ મજા આવશે। ના સિંદરી બોમ્બ જે 1 પેકેટ લઈ લઈએ આપણે। હા ઉંદેડી લઈ લેજો, ફટાકડા લઈ જઈએ। હજી 7 રસ્તે એવું જ થાય છે, મળતા જ નથી। અડધા ભાગના ફટાકડા પૂરા થઈ ગયા છે અને મળે છે તો ભાવ એવા છે 400 રૂપિયા 500 રૂપિયા। જોઈએ બધા કે એ રીતનું થાય, આમાં મારા એટલા તો બધા ભેગા જ લેવા નીકળ્યા છીએ। મને એમ થયું કે 11 રૂપિયામાં ફટાકડા મળે છે, ફૂલ મસ્તી થઈ ગઈ, મજા આવી ગઈ। જો ધીમે ધીમે બધા લે છે, લીધા છે આટલા, ધીમે ધીમે લે છે રામાભાઈ પણ, ભરાય છે ધીમે ધીમે બધું। અમે લોકો ધીમે ધીમે નીકળી છીએ અહીંથી। મેં સરસ મજાનું મોટી બધી જગ્યાનું પેકેટ લીધું છે, દેખાડીએ તમને બ્લોગમાં। બસ તો અમે લોકો બસ ફટાકડા ફોડવાનું ચાલુ કરીએ છીએ હમણાં થોડીક જ વારમાં। એ પહેલાં હું મારા દાદાને કષ્ટભંજન દેવને પગે લાગી લઉં અને એક ફૂલઝર ત્યાં એના પાસે કરી લઉં, પછી અમે ફટાકડા ફોડવાનું ચાલુ કરશું। દિવાળીનો તહેવાર એન્જોય કરશું। મળીએ, ચાલુ રહેલા કન્ટિન્યુ રહેજા। બસ ચાલુ કરી છે ફટાકડા ફોડવાનું, જોઈ શકો છો। આ બોમ્બ પડ્યો છે અહીંયા, જોઈ શકો છો, એક જ છે। આગળ જાજો।
જોઈ શકો છો ગાઈસ. ઓહો હો દેખો જો દામાભાઈ આ હાથમાં જોખમ લે છે. હા દામા રહેવા દે. આ ઘડીકમાં માને નહીં. બોલો. ઓહો આંખ બંધ કરી દે. આંખ. ઓહો વાહ રે વાહ. વાહ દામા વાહ. હવે લવિંગ જેની સર ફોડે છે અમારા નિયલભાઈ. ફોડો. કેવડી મોટી ફૂલઝર છે જોઈ શકો છો ગાઈસ. જોઈ શકો છો કેવડી મોટી છે ગાઈસ. જોઈ શકો છો કેટલી મોટી ફૂલઝર છે આ. બસ અમે લોકો ફટાકડા ફોડી દીધો. બહુ મજા આવે છે. ઉપર બસ હજી અમારું એન્જોય ચાલુ જ છે. આપ જોઈ શકો છો કેટલા બધા એન્જોય થી આપ જોઈ શકો છો. આપ હજી અહીંયા ચાલુ છે ફોડવાનું. ભેગા ફોડો ભેગા. નિહાલે ઉતાવળ કરી નાખી યાર. હલો પાછળ આવો. મન ફાવે એમ ચાલુ જ છે. હાથમાં ગમે ત્યાં જોઈ શકો છો આપ. આ ભાઈ અઘરો છે આ. હજી જો ચાલુ જ છે એન્જોય. હજી તો વાહ બોમ્બ બીજો બોમ્બ વાહ મૂક્યો. આ જોજો ગાઈસ ક્યાં ગયું. આજનો વિડીયો મસ્ત આવે ને. દિવાળી બધા ઉજવી રહ્યા છે ધામધૂમથી. ચારે બાજુ ફટાકડા જ ફૂટે છે ચારે બાજુ જોઈ શકો છો. આનમાં અમે લોકો રેખરા ત્યારે જો પાર્સલ તો મળી ગયું છે. ક્યાં ગયું ભાઈ? હૈદરાબાદી બિરયાની અને દાલ ફ્રાય અને જીરા રાઈસ. અને પછી ઇરવિન હોસ્પિટલ પાસે દુકાન ખોલી હતી ને તો ત્યાંથી વેફર
ગાંઠિયા ને એ બધી પડીકા લીધા છે. માંડ એટલે તો જમવાનો મેળ આવ્યો. અમે લોકો ઘરે જઈએ છીએ જમવાનું પાર્સલ લઈને. આજ તો તહેવાર હતો, દિવાળીનો તહેવાર છે એટલે આજ બધું બંધ હતું કેમ કે અત્યારે વાગ્યા છે 3 વાગે અમે લોકો પાર્સલ લેવા નીકળ્યા હતા. તો બધું બંધ થઈ ગયું હતું ને અમુક જગ્યાએ વહેલું પૂરું થઈ ગયું હતું. તો એ સારું કહે માનમાં અમને મળી તો ગયું. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને હવે જો અહીંયા દાલ ફ્રાય, જીરા રાઈસ, હૈદરાબાદી બિરયાની, બસ જો બધા હવે બસ જમી લઈ માંડ પાર્સલ મળ્યું. તો આજે છે બેસતું વરસ, તો નવા વર્ષના તમને લોકોને બધાને રામ રામ અને હેપી ન્યુ યર. બસ જો અમે લોકો આજે તૈયાર થઈ ગયા છીએ અને બધા ફોટા પડાવી છીએ, આપ જોઈ શકો છો. હેપી ન્યુ યર ધામભાઈ બધાને. ધામાભાઈ છે, કશ્યપભાઈ છે, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર કાર્તિકભાઈ. 12 ગામથી દર વખતે આવે છે, આ વખતે કન્ટિન્યુ રહેજો. તો જો બધા ભાઈ પણ તમે લોકો ભેગા થયા છીએ તો બધા ગામમાં ચા પાણી પીવા માટે નીકળ્યા છીએ અને મેં કીધું બધા આપણે આટો મારવા જાય. તો જો બધા જાય છે વારા ફરતી વારા, જોઈ શકો છો. એમાં પણ પાછળ બેસાઈ ગયા, ગુટવાઈ ગયા છે. વાળ બહુ મારા સિલ્કી છે એટલે ભમણના ઉડે રાખશે એટલે એ બધું ઇગ્નોર કરી નાખજો. તો જો પહોંચી ગયા છીએ અમે લોકો રજવાડીમાં ચા પીવા માટે. સોરી હમણાં બળદ પહોંચી ગયા છે. આવી ગઈ છે ચા, પી લઈ અમે લોકો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર નિહાર, હેપી બર્થડે ટુ. અમે લોકો નીકળી છે કે મારો ભાઈબંધ છે કશ્યપ, એના નાના ભાઈનો બર્થડે હતો. સોરી, તો અમે લોકો કેક કાપવા માટે કેક કટ કરી હવે જાય છે બહાર અમે લોકો જમવા. બસ અમે લોકો અહીંયા માલધારી કાનો માલધારી જમવા પહોંચી ગયા છીએ. અમારા બધા ભાઈબંધ આવી ગયા છે. અહીંયા પછી વેઇટિંગ હતું પણ આપણા માલધારી હોટલ વાળા આપણા ફ્રેન્ડ છે એટલે ફોન કરાવ્યું તમે તમારો ગાયકા વારો લેવડાવી લઈ છે. થોડુંક વેઇટિંગ હતું બધા 10 મિનિટ બેસો કે તમારો વારો આવી જશે. પાકું હાલા તમારો વારો આવી ગયો છે. જમવા અંદર પેલા બેસી ગયા છે, પહોંચી ગયા છે. રામાભાઈ પણ આવી ગયા છે, બધા આવી ગયા છે. બસ તો અમારા લોકોનું જમવાનું આવી ગયું છે. ઓલી બાજુ બેઠા છે, અહીંયા બેઠા છે. તો બસ બધાનું તો જમવાનું આવી ગયું, પૂરી થવા આવ્યું, જોઈ શકો છો. મારું હજી નથી આવ્યું. મેં વઘારેલી ખીચડી મગાવી છે, હજી મારી જ નથી આવી. બોલો, આ બધા આવી ગયું અને આ બધાનું જમવાનું પૂરું થવા આવ્યું. શક્તિભાઈ પણ મોઢું હંતાડે છે, ઓલા બધા પણ બેઠા. તો મારી વઘારેલી ખીચડી હવે આવી ગઈ છે, આપ જોઈ શકો છો. હવે જમી લઈ સરખી રીતે. આ બધાનું જમવાનું પણ અહીંયા નથી, આવશે થોડીક વારમાં. અમે લોકો બધા નીકળી ગયા છીએ જમીને, બહુ મજા આવી ગઈ. આ ભાઈબંધનો બર્થડે હતો. બસ હવે નીકળી જઈએ ધીમે ધીમે. જો અમે લોકો બધા અમે લોકો માલધારી જમીને નીકળી ગયા. પછી એક ભાઈબંધ માટે પાર્સલ લેવાનું હતું જીયુસી માંથી, તો પાર્સલ લીધું છે. આમાં સેન્ડવિચ છે, આમાં જ્યુસ છે. તમાભાઈ પકડી રાખ્યો છે જ્યુસ. હાલો તમે બે જાઓ છો. આ ભાઈબંધનો બર્થડે સરસ સેલિબ્રેટ કર્યો.